હેલો, મારું નામ નિધિ રૂખાણી છે. હું વેરાવલ ગીર સોમનાથમાં રહું છું અને જ્યારે મને મારા પ્રેગ્નન્સીના ન્યૂઝ મળ્યા ત્યારે હું શ્યોર હતી કે મારે યોગા અને ગર્ભ સંસ્કાર ક્લાસીસ બંને જોઈન કરવા છે, પણ વેરાવલમાં ઓપ્શન્સ નથી. પછી હું ભૂમિકા મેમના કોન્ટેક્ટમાં આવી અને મને ખબર પડી કે એમનું ગર્ભ સંસ્કાર ક્લાસીસ અમદાવાદમાં છે. તો મારે એમના સેશન્સ જોઈન કરવા માટે એક જ ઓપ્શન હતો કે એમના સેશન્સ હું ઓનલાઈન જોઈન કરું. હવે ઓનલાઈન જોઈનમાં હું અનકમ્ફર્ટેબલ હતી કેમ કે મને ફિઝિકલી વધારે જોઈન કરવું હતું, પણ ફિઝિકલી ઓપ્શન્સ નહોતો. પણ મારા 3 મંથ્સના એક્સપિરિયન્સથી હું કહી શકું છું કે મને ફિઝિકલી જેટલી મજા આવી શકે એમ હતી એટલી જ મજા મને ઓનલાઈન આવે છે. અને ગર્ભ સંસ્કારવાળો ટોપિક આટલો બધો ડીપ હશે એનો મને આઈડિયા બી નહોતો અને જોઈન કર્યા પછી જ મને ખ્યાલ આવ્યો કે ઘણું બધું ડીપ છે. અને અમે લોકો અત્યારે ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ, જેમ કે આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રોઈંગ, સુડોકુ, મેથ્સ રિગાર્ડિંગ, જીકે છે, પછી બેબી વિઝ્યુઅલાઇઝેશન હોય છે. અને એના થ્રુ હું મારા બેબી સાથે ઇમોશનલી બી કનેક્ટ થઈ શકું છું. અને આ એક્ટિવિટીઝ મારા બેબીને તો બેનિફિટ ડેફિનેટલી કરશે, પણ એ મને પણ બેનિફિટ કરે છે કે જે વસ્તુ એઝ અ હાઉસવાઈફ અત્યારે મેં ઘણી બધી વસ્તુ મૂકી દીધી હતી, જેને ફરી મેં ચાલુ કરી છે. જીકે છે જેને ફરી ચાલુ કર્યું છે, મેથેમેટિક્સ છે. તો એ ઓવરઓલ મારા ડેવલપમેન્ટ માટે બી એટલું જ સારું છે કે મારા બેબીના આવ્યા પછી હું એને બી આ બધી વસ્તુનું નોલેજ આપી શકું, એના ક્વેશ્ચન્સને બી સોલ્વ કરી શકું. અને મારા ઓનલાઈન ક્લાસીસ જે છે એ ટાઈમ ટુ ટાઈમ અને બધા બહુ સરસ રીતે રેગ્યુલર થાય છે. ભૂમિકા મેમ છે એ બધી વસ્તુમાં બહુ પર્ટિક્યુલરલી અને પર્સનલી ધ્યાન આપે છે. સો હજી હું મારા મંથ્સ બાકી છે તો આઈ એમ વેરી એક્સાઇટેડ એન્ડ મસ્ટ જોઈન અગર કોઈ વિચારતું હોય તો. થેન્ક યુ.